રાજકોટના જેતપુરમાં આવેલું એક એવું મંદિર જેનું નિર્માણ ભૂતે કરી હોવાની માન્યતા છે। એવું કહેવાય છે કે આ મંદિરને એક જ રાતમાં ચણી દેવાયું હતું અને સાથે જ અહીં એક ભોંયરું આવેલું છે જેની સાથે પણ એક ખાસ કથા જોડાયેલી છે। एक एवं शिव मंदिर जेने कोई राजा के प्रजाए नहीं परंतु भूते बंधाव्યું હોવાની માન્યતા। एक रात में भूते बाबा बे मंदिर बनाव्या था। બીજી લોકવાયકા મુજબ આ મંદિર રાજા અકબરના મંત્રી બિરબલે બંધાવ્યું હતું। આ મંદિર રાજા બિરબલના વખતનું છે। શિવજીનું આ મંદિર ઓળખાય છે ભૂતના ડેરા તરીકે। જેતપુર તાલુકાના જૂની સાંકડી ગામે આવેલું 800 વર્ષ જૂનું પ્રાચીન સાંકળેશ્વર મહાદેવ મંદિર આજે પણ અડીખમ છે। આ મંદિર બિરબલે બનાવ્યું હોવાની લોકવાયકા છે। બિરબલને 2 દીકરા હતા, તેમની યાદમાં 2 મંદિર બનાવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। વડીલોના જણાવ્યા અનુસાર બિરબલ સૌરાષ્ટ્રનો વતની હતો। ધીરે ધીરે લોકો અહીં રહેતા થયા અને ગામ વસ્યું। નામ પડ્યું જૂની સાંકડી। લોકવાયકા મુજબ બિરબલના 2 દીકરા હતા અને તેમની યાદમાં જ આ મંદિર એટલે કે એક રામ મંદિર અને બીજું સાંકળેશ્વર મંદિર બનાવવામાં આવ્યું। કાશીથી સોમનાથ ગયા એટલે વળતા એને અહીંથી નિર્ણય લઈ લીધો કે આપણે આ આપણું વતન છે તો આપણા વતનની અંદર આ 2 ભાઈઓના નામનું એક શિવાલય આપણે બનાવીએ એટલે આપણી યાદી રહીએ। એટલે અહીંયા આગળ જૂની સાંકડી ગામમાં 2 શિવાલય બનાવ્યા। આ ગામ રાજા અમરા બાપુ હસ્તક હતું। ત્યારે કેટલાક લોકોએ માયાની લાલચમાં અહીં રામ મંદિર ખોદી નાખ્યું, પરંતુ તે લોકોને માયા ન મળતા અહીં સાંકળેશ્વર મંદિરમાં ખોદકામનું કામ ચાલુ કર્યું। મંદિરના પગથિયા અંદર ખોદતા નાગ અને ભમરા ઉડવા લાગ્યા। ભયના માર્યા લોકો ભાગી ગયા। જે બાદ અમરા બાપુને આ વાતની જાણ થઈ। તેઓએ ખોદકામ બંધ કરવા માટે હુકમ કર્યો અને ફરી પગથિયા અને મંદિરને એક જ રાતમાં બનાવવામાં આવ્યા। ત્યારથી આ મંદિર ભૂતના ડેરા તરીકે પ્રચલિત થયું। એક રાતમાં આવા 2 મંદિર બનાવ્યા હતા। એક આ મંદિર છે ને આ મંદિરને એક પાડ્યું, ઓલું પાડી નાખ્યું। આ મંદિરને પાડવા આવ્યા તો આમાં ભમરા અને નાગ ને એવું મીંડું નીકળવા। પછી અમારા રાજા હતા એને ખબર પડી। એના સૈનિકોએ કીધું કે રાજા અહીંયા આવી રીતનું આમ નીકળ્યું છે, ભમરા ને નાગ ને એવું નીકળે। તો રાજાની તાત્કાલિક આવ્યા, એને બધું જોયું એટલે એ પરબારું પાછું હતું એવું ને એવું કરી નાખ્યું, એને બનાવી દીધું કે આ મંદિર હવે પાડતા નહીં। આ મંદિરના ઇતિહાસમાં બિરબલનો શું મહત્વ છે? બિરબલ કે જો અહીંયા હાકરીના રહેવાસી હતા, એના છોકરાની યાદમાં એને આ બનાવેલું છે। બિરબલના બંને દીકરા કાશી ભણીને આવ્યા ત્યારે બિરબલ અને તેમનો પરિવાર અહીંથી પસાર થઈ રહ્યો હતો। સોમનાથ દર્શને તેઓ જઈ રહ્યા હતા અને ત્યારે તેઓ જૂની સાંકડી આવીને રોકાયા હોવાનું પણ કહેવાય છે। એટલે એક રાતમાં નથી, ખીલો નહીં, ખીડી સિમેન્ટ ચૂનો કાંઈ છે નહીં, પથ્થર ઉપર પથ્થર જ છે અને મૂર્તિ કરી બધી ફરતી। એટલે એ સળી લીધું, પછી ભૂસ ફગી ગયું, પછી બંધ કરી દીધું। પછી બંધ કરી દીધું। આ બધું નીકળવા માંડ્યું એટલે બંધ કરી દે ને। આનું ભર્યું ઉઠે એટલે આમ ક્યાંક નીકળે છે આખું આખું। કેટલા વર્ષ થઈ ગયા છે? ઘણા વર્ષ થઈ ગયા હો। લોકવાયકા મુજબ આ મંદિરમાં એક ગુફા પણ છે જે ગુપ્ત છે। લોકો તો એમ પણ કહે છે કે આ ગુફા જૂનાગઢ તરફ જતી હોવાની માન્યતા છે, પરંતુ આજે ઘણા વર્ષોના વેણ વીતી ગયા માટે ગુફા બંધ કરાઈ છે। અમે પોતે નાના હતા ત્યારે ભોયરાની અંદર અમે ઉતરતા અને અહીંયા બાયપાસ નીકળ્યો ને, બાયપાસમાં છે એક વાડી છે। એ વાડી આપણે અહીંથી નીકળીએ એટલે સીધા અહીંયા નીકળીએ વાડીમાં, સમજ્યા? ભોયરું છે એ વાડીનું નામ એ ડેલી વાડી છે, સમજ્યા? ડેલી વાડી અત્યારે તો બંધ છે, બધું હાવ બંધ થઈ ગયું છે, ભોયરું બુડાઈ ગયું। રાજા રજવાડું વખતે બધાને એવું હતું કે અહીંયા માયાજાળ બહુ છે, તો આ પગથિયા જે રહ્યા એનું ખોદકામ કર્યું અહીંયા। પણ ત્યારે એ સમયે છે ને નાગ અને ભમરા અને આ તેને આવું બધું બહુ નીકળી પડ્યું એટલે એ લોકોએ સ્થગિત કરી દીધું, કામ રોકાવી દીધું કે ભાઈ અહીંયા કંઈ કરવા જેવું છે નહીં। પછી એને જે એના સિપાહી હોય એને હુકમ કર્યો કે ભાઈ એ જેવી રીતના જગ્યા હતી, સ્થળાંતર પગથિયા હતા, એ રીતના બધા પાછું વ્યવસ્થિત કરી દો। એટલે બીજે દિવસ પાછું હતું એવી ને એવી રીતના વ્યવસ્થિત કરી દીધું। આની અંદર એક ગુફા હતી, એક ભોયરું હતું। હવે એ બધા વાત કરે છે કે આ અહીંથી ભોયરું જૂનાગઢ ડાયરેક્ટ નીકળતું।
મધ્યકાલીન 13મી સદીમાં બંધાયેલ સાંકળેશ્વર મહાદેવ મંદિર જે સોલંકી યુગકાલીન નાગર શૈલીમાં બન્યું છે, સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. બિરબલે બંધાવેલા મંદિરમાં આજે પણ બૌદ્ધ સ્થાપત્ય કલાની ઝલક જોવા મળે છે. આ શિવ મંદિર જેતપુર તાલુકાના જૂની સાંકડી ગામમાં આવેલું છે, માટે સાંકળેશ્વર મહાદેવના નામથી પ્રખ્યાત થયું. આ મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, મંડપ અને પ્રવેશ એમ 4 ભાગ છે. ગર્ભગૃહની બહારની દિવાલો પર આછું અલંકરણ છે. મંદિરનું શિખર અને ઉરુશૃંગ સુંદર ઝાલક ભાતથી અલંકૃત છે. આ 4 ભાગ ધરાવતા મંદિરને ચતુરંગી કહે છે. તેમજ આ મંદિર પાસે પહેલા પીપળાનું મોટું વૃક્ષ હતું. અત્યારે મંદિરના સામેના ભાગમાં કદાવર પીપળાનું વૃક્ષ છે. આ મંદિર મોઢેરાના સૂર્ય મંદિરને મળતું આવે છે. તેમજ બૌદ્ધ કલાકૃતિની ઝલક પણ આ મંદિરમાં જોવા મળે છે. આ મંદિર ગુજરાત સરકારના પુરાતન વિભાગ અંતર્ગત આવેલું છે. જો કે ઘણા સમયથી સમારકામ નથી થયું, જેથી લોકો પણ તેના સમારકામની માંગ કરી રહ્યા છે. મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી, જેતપુર.